હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એક કેકની રેસીપી શેર કરું છું. કેક તો લગભગ નાના મોટા બધાને ભાવતી જ હોય છે, પરંતુ હું અહીં હેલ્ધી એવી સ્વીટકોર્નની કેક કઈ રીતે બને એની રેસીપી શેર કરું છું. એના માટે મેં 2 સ્વીટકોર્નના દાણા લીધા છે અને એને મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધા. હવે આ મિશ્રણની અંદર 3 ચમચી જેટલો ચોખાનો લોટ, 1 ચમચી કોર્નફ્લોર, 3 થી 4 ચમચી લીલા નાળિયેરનું છીણ છે, 1 ચમચી ખાંડ, અડધી ચમચી બેકિંગ પાવડર છે, થોડાક મકાઈના દાણા છે અને અડધી ચમચી નમક. આટલું એડ કર્યું છે અને બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણું આ મિશ્રણ તૈયાર છે. હવે આપણે એને સ્વીટકોર્નના પત્તા ઉપર 1 થી 1.5 ચમચી એનું મિશ્રણ નાખીને આપણે એને ફોલ્ડ કરીશું. આ રીતે બધા પડિયા તૈયાર કરી લેવાના અને એક બીજા પત્તા ઉપર એને ઊંધું મૂકી દેવાનું. અને આ જે તૈયાર છે એને આપણે સ્ટીમ કરીશું. ઢોકળિયાની અંદર સ્ટીમ કરી દેવાનું 15 મિનિટ માટે. 15 મિનિટ પછી તમે જોશો તો આપણી જે સ્વીટકોર્નની કેક છે એ રેડી છે. જુઓ, આઈ એમ શ્યોર કે તમે આ કેક ક્યારેય નહીં ખાધી હોય. એકવાર જરૂર બનાવજો. ખૂબ જ સરસ અને હેલ્ધી છે. તમને ખૂબ જ પસંદ આવશે.